ઉજ્જુજ્ઞાન ચેનલમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે વાત કરીશું આરટીઈ ગુજરાત 2019ના બીજા રાઉન્ડ રિલેટેડ તમને જે ક્વેશ્ચન છે, જેવા કે સ્કૂલ કઈ સિલેક્શન કઈ રીતે કરવું, ફાઇનલ સબમિશન કઈ રીતે કરવું, ઘણાને કંઈક અલગ ભાષામાં મેસેજ આવ્યા છે, ઘણા મિત્રોને અમુક સ્કૂલમાં લિસ્ટ બતાવતા નથી, અમુક સ્કૂલ બતાવે છે। તો આ બધા સવાલનો જવાબ હું આપવા તમને પ્રયત્ન કરીશ। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આ ટેકનિકલ કારણસર મારે આ વિડીયો જે છે મોબાઈલમાં શૂટ કરવો પડ્યો છે, પણ હું પૂરો પ્રયત્ન કરીશ કે તમારા બધા સવાલનો જવાબ હું દઈ શકું। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો હું તમને જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો જે આર્ટિકલ છે એ બતાવી દઉં છું। તો સેકન્ડ રાઉન્ડ ઓફ આરટી ઇન્ટેક ફ્રોમ જૂન 12। તો જે આરટી ગુજરાતનો બીજો રાઉન્ડ છે 12 જૂનથી ચાલુ થશે। ઘણા ગુજરાતના લોકલ ન્યૂઝ છે, એમાં પણ ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, એમાં પણ આ આવ્યું છે। તો 99,000થી વધારે સીટ ફર્સ્ટ રાઉન્ડમાં અલોટમેન્ટ થઈ ગઈ છે અને 25,000થી વધારે હજી સીટ ખાલી છે। તો એની માટે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે અને એને તમારે 12 થી 15 તારીખના ગાળામાં સુધીમાં આ જે સ્કૂલ છે એ સિલેક્ટ કરવાની રહેશે અને 18 તારીખે એનું રિઝલ્ટ આવશે ફાઇનલી। તો તમને હું આ આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ બતાવી દઉં છું। તો અહીંયા જે નોટિસ બોર્ડમાં છે એમાં હજી કંઈ બીજા રાઉન્ડ રિલેટેડ અપડેટ આવી નથી, પણ અહીંયા ઘણા મિત્રોને મેસેજ આવ્યા છે, એ કંઈક અલગ ભાષામાં છે, એ એમ જ કહેવા માગે છે કે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે। તો હું તમને અહીંયા મારે આરટીઈનો તો મારે નથી આવ્યો, પણ જે પીજીવીસીએલનો છે એ આવ્યો છે। આવી રીતે ઘણાને મેસેજ આવ્યા છે આરટીઈના। તો શું પ્રોબ્લેમ હોઈ શકે તે ખ્યાલ નથી, પણ કંઈક ગુજરાતી ફોન્ટમાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે। આ જે કંઈક વાવાઝોડા રિલેટેડ અથવા કંઈક પાવર કટનો જે મેસેજ છે એ અહીંયા મેન્શન કર્યો છે। ઘણાને આરટીઈ રિલેટેડ આવો કોઈ જે મેસેજ આવેલો છે, તેમાં કંઈ ચિંતા કરવાની વાત નથી। આ કંઈક ગુજરાતી લેંગ્વેજનો પ્રોબ્લેમ હોઈ શકે છે। અને ઘણા મિત્રો જ્યારે અહીંયા અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરે અને જ્યારે પણ એપ્લિકેશનની સ્થિતિ જોવે ત્યારે એમ બતાવે છે કે આપનો ફોન કન્ફર્મ થયેલ નથી। તો એની માટે પણ કંઈ ચિંતા કરવાની વાત નથી। ઘણા મિત્રોને આવું થાય છે કે તમારું જે એપ્લિકેશન છે કન્ફર્મ થયેલ નથી એવો મેસેજ આવે છે। તો આ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે। તો હવે વાત કરી કે તમારે અહીંયા સ્કૂલ સિલેક્શન કઈ રીતે કરવી। તો સૌપ્રથમ તમારે અહીંયા શાળાની પુનઃ પસંદગી માટે અહીંયા ક્લિક કરી દેવાનું। પછી તમારે તમારો એપ્લિકેશન નંબર અહીંયા નાખી દેવાનો। તો હું અહીંયા મારો એપ્લિકેશન નંબર એક ફ્રેન્ડે મને આપ્યો છે એ અહીંયા નાખી દઉં છું। તમને ડેમો બતાવવા માટે મેં લીધો છે એની પાસેથી। આ જે ફોરવર્ડ સ્લેશ છે એ પણ તમારે અહીંયા નાખવાનો છે। 2019-20 સોરી SRCC સુરતનો કોડ છે। પછી અહીંયા જે 100 તમારા જે નંબર હોય એ નાખી દેવાના છે અને અહીંયા તમારે જે બાળકની ડેટ ઓફ બર્થ છે એ નાખી દેવાની છે। આ જન્મ તારીખની જે ફોર્મેટ છે એમાં તમારે ધ્યાન રાખવાનું છે, નકર અહીંયા તમારે રોંગ આવશે। પછી તમારે અહીંયા તમારે સબમિટ કરી દેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે અગત્યની સૂચના જે છે એ તમારે પહેલાં વાંચી લેવી કે શાળાનું નામ, સરનામું ચકાસી તમારા રહેઠાણની જે નજીક શાળા હોય તેવી તમારે પસંદ કરવાની છે અને અનુકૂળતા મુજબ શાળાની પસંદગીના ક્રમમાં ગોઠવવાની છે। લાલ રંગમાં દેખાતી શાળાના પ્રવેશ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લઘુમતી શાળાઓ દ્વારા દાખલ થયેલ પિટિશન નંબરના આખરી ચુકાદાને આધીન રહેશે। પ્રવેશ ફાળવ્યા બાદ આ શાળામાં પ્રવેશ આપવાની ના પાડશે તો નામદાર કોર્ટની સૂચના મુજબ કડક કાર્યવાહી કરાશે નહીં, પરંતુ નિયમ અનુસાર નજીકની શાળાઓમાં જો જગ્યા ખાલી હશે તો જ પ્રવેશ ફાળવણી શકશે, અન્યથા આપનો પ્રવેશ રદ થશે। તે તમારે તે ધ્યાનને લઈને લાલ રંગની દેખાતી શાળાની પસંદગી કરવી। મીન્સ કે જે લઘુમતી શાળા છે એમાં જો કંઈક સુપ્રીમ કોર્ટનો જો કંઈક બીજો ડિસિઝન આવે તો તમને જો એમાં તમારું મીન્સ કે તમારું જે એડમિશન અહીંથી રદ કરી શકાશે, એમાં કોઈ તમે અરજી કરી શકશો નહીં અને નજીકની શાળા જે છે અવેલેબલ હશે તો તમને આપવામાં આવશે। એવું અહીંયા એને અગત્યની સૂચનામાં અહીંયા મેન્શન કરેલું છે। તો તમે અહીં જોઈ શકો છો કે આ ભાઈએ જે સ્કૂલમાં જે જમણી સાઈડ આ છે એણે સિલેક્ટ કરેલી છે ફર્સ્ટ રાઉન્ડમાં, એ અહીંયા બતાવે છે।
તો તમારે જો અહીંયા ઓર્ડર આડાવાળા કરવા હોય તો આ એરો અપ ડાઉન અહીંથી કરી શકો, મીન્સ ત્યાંથી તમે અહીંયા ઓર્ડર ઉપર નીચે કરી શકો છો. અને જો તમારે નવી શાળાઓ એડ કરવી હોય તો અહીંયા આ એક શાળા છે ન્યૂ બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ, તો તમે અહીંયા જે આ પ્લસનું બટન છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી જે નવી શાળા છે એ આ લિસ્ટમાં એડ થઈ જશે. તો ઘણા મિત્રોને એવું થાય છે કે જે અમુક સ્કૂલ જે છે એ આના લિસ્ટમાં બતાવતી નથી જ્યાં એને એડમિશન લેવું છે. તો એમાં એવું છે કે અત્યારે ઘણી સ્કૂલ છે એમાં સારી સ્કૂલમાં તો બધા એડમિશન લઈ લીધું એટલે ત્યાં સીટ ખાલી ન હોય એટલે એ સ્કૂલ આમાં બતાવશે નહીં. એટલે તમને અહીંયા જે પણ સ્કૂલ પસંદ હોય તે તમે અહીંયા પ્લસના બટન ઉપર એડ કરી અને તમને અહીંયા બતાવશે. અને ઘણા મિત્રો એમ પણ કહે છે જો મેં આ સિલેક્ટ ના કરી તો જો ફર્સ્ટ રાઉન્ડમાં તમે જે સિલેક્શન હશે એ તમારું સિલેક્શન ફાઇનલ ગણાશે. ફર્સ્ટ રાઉન્ડમાં આ ભાઈએ જે ફર્સ્ટ રાઉન્ડમાં છે આ તમે જોઈ શકો છો કે આ ભાઈએ ફર્સ્ટ રાઉન્ડમાં આટલી સ્કૂલ સિલેક્ટ કરી છે 17 સ્કૂલ, તો આ એનું ફાઇનલ હશે. જો આમાંથી કોઈ પણ સીટ અવેલેબલ હશે તો એને મળશે. તો એવું કમ્પલસરી નથી કે તમારે શાળા ઉપર નીચે કરવી અથવા નવી શાળા એડ કરવી. ત્યારબાદ તમારે અહીંયા જે નેક્સ્ટ બટન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે, આ નેક્સ્ટ બટન પર, એટલે તમારે ફાઇનલ કન્ફર્મેશનનું ઓપ્શન આવશે. એટલે કન્ફર્મ થઈ ગયા બાદ તમારું જે આ સિલેક્શન છે ફાઇનલ ગણવામાં આવશે. પછી તમારે કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરાવવાનું નથી, ક્યાંય જવાની જરૂર નથી. 18 તારીખે આનું રિઝલ્ટ બહાર પડી જશે. કોઈને આ ફોર્મ તમારે સબમિટ કરાવવાનું નથી. પણ એક વસ્તુનું આમાં તમે ધ્યાન રાખજો કે એકવાર સબમિટ થઈ ગયા પછી આ તમે ચેન્જ કરી શકશો નહીં. એટલે ફાઇનલ કન્ફર્મેશન કરતાં પહેલાં તમે અહીંયા ધ્યાન રાખજો. હું તો આમાં કન્ફર્મેશન નથી કરવાનો કેમ કે આ મારું છે નહીં, આ મેં તમને ખાલી ડેમો બતાવવા માટે અહીંયા લીધેલું છે. તો આવી રીતે તમે આમાં પ્રોસેસ કરી શકો છો. તો હજી પણ તમને કોઈ ક્વેશ્ચન થતો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા તમારો